મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ભુજના ઐતિહાસિક વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે એક અનોખો સાંસદ પતંગોત્સવનું આયોજન કરાયું હતું। સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને સાંસદ વિનોદ ચાવડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવમાં મોંઘા પતંગ દોરીથી વંચિત રહેતા ગરીબ બાળકોને અહીં ખાસ નિમંત્રિત કરાયા હતા। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા અને અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના હસ્તે બાળકોને પતંગ અને ફિરકીનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું। પતંગો મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યા હતા। પતંગ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અમે ભુજ મધ્ય પણ સેવા વસ્તીના બાળકો સાથે એક અલગ જ પ્રકારનો અનેરો કાર્યક્રમ કર્યો હતો। આ બાળકોના ફેસ ઉપર જોયું કે એક આનંદ છે, ઉત્સાહ છે। આજે એમના વાલીને કહેવું પડે કે તમે અમને પતંગ લઈ આપો, તમે અમને ફિરકી લઈ આપો। અમે સામેથી ચાલી કરી અને બાળકોને અહીંયા બોલાવી કરી અને મોટી સંખ્યામાં બાળકોને બોલાવ્યા હતા અને એમને જેટલા પણ પતંગો જોઈતા હતા, જેટલી પણ ફિરકી જોઈતી હતી અમે આપી। એટલે એક અલગ જ પ્રકારનો એમને આજે આનંદ અમને જોવા મળ્યો।